સધન કમાન્ડ ઇન્વેસ્ટિગેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનની સાથે સાથે જે પણ ગૌરવવંત જે પણ શહીદ હતા, જે પણ વીર છે એ તમામને મેડલથી તો સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે એક પ્રદર્શન એવું પણ છે કે જે દેશની આન બાન અને શાન વધારી રહ્યું છે. એ છે શસ્ત્રોનું પ્રદર્શન. એ શસ્ત્ર કે જેમાં મેક ઇન ઇન્ડિયા પણ આવી ગયું. મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો એ એવા પ્રકારના આધુનિક જે શસ્ત્રો છે અને કમિશન થયેલા આ શસ્ત્રો છે કે જે આજની તારીખે દુશ્મનોના બિલકુલ છક્કા છોડાવી દેવા માટે બિલકુલ સક્ષમ છે. અત્યારે જે આપ જોઈ રહ્યા છો આ એ જ પ્રકારનું રોબોટ છે કે જે રોબોટ એ રીતે કામ કરે છે કે જેથી જે હ્યુમન જે પાવર કામ કરતું હોય છે એના કરતાં પણ માત્ર એક જે કહી શકાય કે હાથમાં અત્યારે જે રીતે કમાન્ડ આપવામાં આવેલું છે એ કમાન્ડના બેઝની પર આખું વર્ક કરી રહ્યું છે. અને માત્ર એક જે સ્વિચ છે એ સ્વિચની પરથી ઘણી બધી વસ્તુ અને ઘણા બધા કિલોમીટરો સુધીનું જે રેન્જ છે એ રેન્જના બેઝની પર કામ કરે છે. સુરક્ષાને લઈને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે જાહેર નથી કરી શકાતી પરંતુ બતાવી શકાય છે. અને એ જે તાકાત છે, એ જે શક્તિ છે, એ શક્તિ ભારતીય સેનાની છે. માત્ર આની સાથે સાથે આપને હું બીજા પણ જે અત્યારે શસ્ત્રો છે, આધુનિક શસ્ત્રો છે, એ બતાવવા માટે જઈ રહ્યો છું. કમાન્ડોઝ જે છે એ કેટલા સુસજ્જ છે અને ઘણી બધી આધુનિક જે કાર્સ જે જોડવામાં આવી છે, ઘણા બધા જે વાહનો છે કે જે વાહનો મલ્ટીપર્પઝ રીતે કામ કરતા હોય છે. ઘણા બધે વખતે એ જોવામાં નથી આવતા પરંતુ જ્યારે આ પ્રકારનું એક્સક્લુઝિવ એક્ઝિબિશન્સ કરવામાં આવે છે અને એને ઓપરેટિંગ જે કરવાની અંદર આવતું હોય છે એમાં એ રીતે કામ કરતું હોય છે કે જેમાં મોટાભાગના જ્યારે શસ્ત્રો ચલાવવામાં આવતા હોય છે, મોટાભાગે જ્યારે કોઈ પ્રકારનો હુમલો થતો હોય છે એવા સમયગાળા દરમિયાન એક સાથે ક્વિક રિસ્પોન્સ જેને કહી શકાય એ પ્રકારની આ સિસ્ટમ રહેતી હોય છે. સાથે સાથે જ જે મેં પ્રકારે કીધું રોબોટનું જે ઓપરેશન છે, રોબોટનું ઓપરેશનની સાથે સાથે બીજા પણ જે આધુનિક શસ્ત્રો છે એ શસ્ત્રો વિશેની જે સમજ છે એ ઇન્વેસ્ટિચર જે સેરેમની છે સધન કમાન્ડ ખાતે ત્યાં આપવાની અંદર આવી છે. અને આ એ કમાન્ડો છે કે જે સતત ખડે પગે દેશની સેવા માટે કાર્યરત રહેતા હોય છે. સાથે સાથે જ હું આપને બતાવવા માટે આવી રહ્યો છું એ પ્રકારના શસ્ત્રો કે જે કદાચ આપે કમિશન થયા છે પરંતુ જોયા નહીં હોય. કદાચ ફિલ્મી રીતે તમે કદાચ જોયા હોઈ શકે પરંતુ જ્યારે એકચ્યુઅલ હાથમાં અને એકચ્યુઅલ શસ્ત્રને સાથે સાથે જે વર્દી છે એને તમે જુઓ ત્યારે તમને એક અલગ પ્રકારની જે થ્રિલ છે એ થ્રિલ તમને અહીંયા જોવા મળી શકે છે. અત્યારે જે સમજાવી રહ્યા છે તો એ જ રીતે છે કે જેમાં કેવી રીતે ફાયર થાય છે, કેવી રીતે એને વર્ક કરે છે, એના માટેની સમજ આપવાની અંદર આવી રહી છે. આ એ પ્રકારના આધુનિક સાધનો છે મેં જે પ્રકારે કીધું એ પ્રકારે કે જેમાં ઘણા બધા તો મેક ઇન ઇન્ડિયાની સાથે સંકળાયેલા પણ છે અને બેઝની પર પણ વર્ક કરી રહ્યા છે. સાથે આ સેમીથી લઈને ઓટોમેટિકથી લઈને જે સાકો રાઇફલ છે M4 કાર્બાઇન જેને કહેવામાં આવે છે તો એનું પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. અને આ પણ એક સૌથી વધારે ઘાતક કહી શકાય એ કેટેગરીના આ શસ્ત્રો છે જે MAG જેને કહી શકાય તો એનું પણ એના પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. દુશ્મનો પર જ્યારે આ પ્રકારના શસ્ત્રો જ્યારે ચાલવાની શરૂઆત થાય છે ત્યારે એવું કહી શકાય કે બચવાની તો કોઈ ઉમ્મીદ રહેતી જ નથી. આ 6 રાઇફલ AK-203 MAG જે પ્રકારે કીધું GTAR રાઇફલ છે, 84mm રોકેટ લોન્ચર જે છે, રોકેટ લોન્ચરનું આપણે બતાવી દઉં 84mmનું રોકેટ લોન્ચર છે અને એન્ટી મટીરિયલ રાઇફલની સાથે મૂકવામાં આવી છે. અને રેન્જ અને ઘણી બધી વસ્તુઓ યુઝ કરી ચૂકવામાં આવી છે અત્યાર સુધીની અંદર. અને એના કારણે જ્યારે પણ દુશ્મનોની પર ભારતીય સેના એક પ્રકારે હુમલો કરતી હોય છે ત્યારે સામેવાળાની પાસે બચવાના ચાન્સીસ ઘણા ઓછા રહેતા હોય છે. હવે હું જે આપ બતાવવા જઈ રહ્યો છે મિની ડ્રોન છે બેઝિકલી. અને આ પણ ભારતની સેનાની સાથે, મેક ઇન ઇન્ડિયાની સાથે, રુદ્રાસ્ત્રની સાથે અને સાથે સાથે જે નાનું જે ડ્રોન છે આ એક સર્વેલન્સ પ્રકારનું ડ્રોન છે કે જેના આધારે ઘણી બધી ગતિવિધિઓ જોઈ શકાય એમ છે. ભલે તમને લાગે છે કે એકદમ આ જે ડ્રોન છે એ ભલે નાનું છે પરંતુ એનું જે કામ છે એ બહુ મોટું મેજર લેવલ પર છે.
સાથે જ બીજી એક સિસ્ટમ છે, આ સિસ્ટમ પણ એ લેવલની પર છે કે જે ઘણી બધી વસ્તુના સર્વેલન્સથી લઈને ઘણી બધી જગ્યાની ઉપર કામે લગાડવામાં આવ્યા છે. અને સાથે સાથે જ અત્યારે જે સૌથી વધારે જે આપ જોઈ રહ્યા છો એ મિસાઇલ ડ્રોપ કરવા માટેની એક સિસ્ટમ છે અને 10 કિલોમીટર સુધીનું વર્ક કરે છે અને 70 કેજી જેટલું વજન ધરાવે છે અને મિસાઇલ ડ્રોપ પણ આનાથી કરી શકાય એ પ્રકારનું આધુનિક એક ડ્રોન છે. આ તમામ જે આખું પેરેફેરી છે એમાં મૂકવામાં આવેલું છે, બધું જ અનમેન્ડ એરિયલ સિસ્ટમ જે છે, યુએસ જેને કહેવાય એ છે. અને એની જે આધુનિકતા છે એ તમામે તમામ ઓટોમેટિક છે અને એને ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિસ્ટમ પણ એ રીતે પાવરફુલ રીતે વર્ક કરતી હોય છે કે જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે ખૂબ રીતે કામ લાગતી હોય છે. અને હવે જે હું આપને મારી પાછળ જે બતાવવા જઈ રહ્યો છું એ જે ટેન્ક છે એ ટેન્ક T-72 છે અને ટેન્ક T-90 છે, ભીષ્મ જેને કહેવામાં આવે છે. જૂની એ પ્રકારની કમિશન આ ટેન્ક છે કે જેમાં ભારતીય સેનાની સાથે બહુ સમયથી જોડાયેલી છે, ઘાતક કહી શકાય એ પ્રકારની સિસ્ટમ છે. અને તમામ પ્રકારની જ્યારે વેધર કન્ડિશન હોય એ વેધર કન્ડિશનની સાથે પણ આ કામ કરતી હોય છે. દુશ્મનો પર ઘણી બધી વખત એ ભારે પડી ચૂકી છે અને આ જે કમાન્ડો છે એ કમાન્ડો જ્યારે જે તે સમયગાળા દરમિયાન કોઈ પણ વિષમ પરિસ્થિતિ ઊભી થઈ હોય એ વિષમ પરિસ્થિતિમાં ઓપરેટ કરવાથી લઈને ચલાવવાથી લઈને જે દુશ્મન દેશ છે, આતંકવાદીઓ છે, ક્યાં તો એવી પ્રવૃત્તિ કરનારા છે એ તમામે તમામ પર ભારે પડતા હોય છે. ખાસ કરીને જ્યારે સીમાની વાત થતી હોય ત્યારે સીમાને સુરક્ષાને માટે આ પ્રકારના જે અત્યાધુનિક અને ઘણા બધા સમયથી જે દેશની જે સેના છે એ દેશની સેનાની સાથે જે જોડાયેલા વાહનો છે એ પૈકીના છે, ઘણા બધા જૂના છે. આપ જોઈ શકો છો કે કેવી રીતના કેટલી હદ સુધીની સુસજ્જતાની સાથે આ જ પ્રકારે જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે સતત અડીખમ આ વાહનો સાથે જે સેનાના જવાનો છે એ સેનાના જવાનો કામ કરતા હોય છે. અગેન જે વર્ક કરી રહી છે ટેન્કનું ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં સુધી ઉપરથી નીચે સુધી જે નિશાન લેવાની વાત છે, જે સ્પીડની વાત છે, એ ટેન્કની વાત છે, તો એ અત્યાધુનિક આ ટેન્કની સાથે સંકળાયેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમને અત્યારે હું આપને બતાવી રહ્યો છું સંદેશ ડિજિટલના પ્લેટફોર્મના માધ્યમથી. અને જે એમનો મેઇન જે ફોકસ છે એ ફોકસમાં આપને ખ્યાલ પણ નહીં આવે કે કોણ ઓપરેટ કરી રહ્યું છે, પરંતુ જે આપ જોશો ત્યારે આપને ખ્યાલ આવશે કે જ્યારે ખરેખર યુદ્ધની સ્થિતિ હોય ક્યાં તો જ્યારે જે સમયગાળા દરમિયાન જરૂર પડતી હોય છે એ સમયગાળા દરમિયાન આ પ્રકારે જ્યારે કામ કરવામાં આવતું હોય છે એને એક્ટિવ કરવામાં આવતું હોય છે અને એક્ઝિક્યુશન કરવામાં આવતું હોય છે એવા સમયગાળા દરમિયાન આ જે તમામે તમામ પ્રકારની વસ્તુઓ છે એ ખૂબ કામ લાગતી હોય છે. સધન કમાન્ડના જે ઇન્વેસ્ટિચર મેં કીધું એ પ્રકારે સેરેમનીથી હું તમને આ લાઈવ ઇન્ફોર્મેશન પૂરી પાડી રહ્યો હતો અને આ જે અલગ અલગ પ્રકારના જે શસ્ત્રો છે, અત્યાધુનિક શસ્ત્રો, એ શસ્ત્રોનું જે પ્રદર્શન છે એનો મેં આપણે લાઈવ ચિતાર પણ બતાવ્યો છે. દેશ અને દુનિયાની બાકી ખબરો માટે જોડાયેલા રહો સંદેશ ન્યૂઝની સાથે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે પિનાક શુક્લ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.